હા બોલો, શું સવાલ છે તમારો? સર, આ 14 વર્ષની છોકરીની રસી જે મૂકવાની એવી છે, મૂકી શકાય કે નહીં મૂકી શકાય? બધું વિડીયોમાં ખોટું જે આવે છે, એટલે હું સાહેબ તમને પ્રશ્ન કરું. શું તમે પણ આ પેરેન્ટ્સની માફક તમારી બાળકીના HPV રસીકરણ માટે કન્ફ્યુઝ છો? તો ચાલો સમજીએ કે આ HPV વેક્સિન એ શું છે. મિત્રો, હું ડોક્ટર કિમશુક મોદી, પીડિયાટ્રિશિયન, મોદી ચિલ્ડ્રન હોસ્પિટલ વ્યારા. ઘણા પેરેન્ટ્સને એવું થાય છે કે આ સ્કૂલમાં જે HPV વેક્સિન મૂકવામાં આવે છે તો મુકાવીએ કે શું કરીએ? તો મિત્રો, પહેલા તો એ જાણવું જરૂરી છે કે HPV વેક્સિન શું છે. HPV વેક્સિન એ ગર્ભાશયના મુખના કેન્સર સામે અસર કરતી, એની સામે રક્ષણ આપતી રસી છે. હવે ગર્ભાશયના મુખનું કેન્સર એ મહિલાઓમાં થતી એક જીવલેણ બીમારી છે અને 2025ની સાલમાં માત્ર આપણા દેશમાં જ લગભગ 50,000થી વધુ મહિલાઓના આમાં મૃત્યુ થયા હતા. તો એની સામે રક્ષણ આપતી આ રસી છે. તો એને માટે આ રસી અસ્તિત્વમાં આવી છે. આ રસી કે હમણાં આજકાલમાં નથી આવી. એ રસી લગભગ 15થી 16 વર્ષથી બધી જગ્યાએ મૂકવામાં આવે છે અને સફળતાપૂર્વક મુકાય છે. બીજી વસ્તુ કે આ રસીની અસરકારકતા 90% સુધીની છે અને ખૂબ જ સુરક્ષિત છે. તો તમને થશે કે આની કંઈક આડઅસર તો હશે ને. તો મિત્રો, સોશિયલ મીડિયામાં ઘણી બધી વસ્તુ નેગેટિવ અત્યારે ચાલી રહી છે કે એનાથી આ પ્રોબ્લેમ થાય છે, બાળકીને ફ્યુચરની અંદર એનાથી ઇનફર્ટિલિટી ડેવલપ થાય છે. પરંતુ આ બધી વસ્તુઓ પાયા વગરની છે. એની માત્ર આડઅસર હોય તો થોડોક સોજો, દુખાવો, 1-2 દિવસ સુધી થોડુંક અનઇઝીનેસ લાગવું કે તાવ આવવો, પણ પેરાસિટામોલની એક ગોળી લેવાથી આ બધી વસ્તુનું પણ સોલ્યુશન આવી જાય છે. તો અફવાથી દોડાશો નહીં, પરંતુ રસી અવશ્ય મુકાવો. આ રસી કઈ ઉંમરે મૂકી શકાય છે? તો આ રસી એ 9 થી 14 વર્ષની બાળકીઓમાં મૂકી શકાય છે અને તેથી જ સરકારે એને પોતાના હેલ્થ પ્રોગ્રામમાં સામેલ કરી છે. તો મિત્રો, કોઈ પણ જાતની ડર અને ચિંતા રાખ્યા વગર તમારી બાળકીને આ રસી મુકાવો અને એમની તંદુરસ્તીને ભવિષ્યમાં સુરક્ષિત રાખો. જો તમને આવા માહિતીસભર વિડીયો જોવા હોય તો તમે અવશ્ય મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો. અને જો તમને HPV વેક્સિનને લઈને અથવા તો બીજા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં અમને પૂછો, અમે એમનો જરૂરથી જવાબ આપીશું. થેન્ક યુ.